નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું પાર્થ મોદી। સમાચારની શરૂઆતમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર તો વાત કરીએ। આજે વિદ્યાર્થીઓને પરીક્ષાના તણાવમાંથી મુક્તિ મેળવવાનો મંત્ર પીએમ મોદીએ આપ્યો। બોર્ડની પરીક્ષાઓ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી। વિદ્યાર્થીઓ સાથેની ચર્ચા દરમિયાન પરીક્ષા સમયે તણાવને દૂર કરવાનો મંત્ર પણ આપ્યો। ભારત મંડપમમાં યોજાયેલ આ કાર્યક્રમ માટે 3000 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી, જેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ઉપસ્થિત રહ્યા હતા। વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પર પીએમ મોદીની પરીક્ષા પે ચર્ચાનો 7મો કાર્યક્રમ હતો। આ કાર્યક્રમ સવારે 11 વાગ્યાથી પ્રગતિ ખાતે ભારત મંડપમ ખાતે ટાઉન હોલ ફોર્મેટમાં યોજાયો હતો। આ કાર્યક્રમ માટે માયજીઓવી પોર્ટલ પર લગભગ 2.26 કરોડ નોંધણી કરવામાં આવી હતી, જ્યારે 2018માં પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ શરૂ થયો ત્યારે કાર્યક્રમ માટે કુલ રજિસ્ટ્રેશન 22,000ની આસપાસ થયું હતું। આ વર્ષે કુલ રજિસ્ટ્રેશન 2.26 કરોડની આસપાસ પહોંચી ગયું હતું। આ કાર્યક્રમમાં ધોરણ 10થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં પીએમ મોદીએ વિદ્યાર્થીઓના સવાલોના જવાબ આપ્યા હતા। સાથે જ વાલીઓથી લઈને શિક્ષકો અને બાળકોને પીએમ મોદી સાથે વાત કરી હતી અને વડાપ્રધાને પરીક્ષાના દબાણને હેન્ડલ કરવાની ટિપ્સ પણ આપી હતી। ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં શિયાળાની ઋતુમાં બટાકાનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે અને બટાકાનો પાક સ્થાનિક ખેડૂતો માટે મુખ્ય રવિ પાક તરીકે માનવામાં આવે છે, પરંતુ આ વર્ષે મોંઘા ખાતર અને બિયારણ બાદ બટાકાના સંગ્રહ માટે કોલ્ડ સ્ટોરેજોમાં ભાડા વધારો કરવામાં આવતા ખેડૂતોની મુશ્કેલીઓ વધી ગઈ છે। બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોના ખિસ્સાને વર્ષોથી ખણખણિયા કરાવતી બટાકાની ખેતી હવે દિવસે ને દિવસે મોંઘી બની રહી છે। યોગ્ય ભાવો ન મળતા ખેડૂતોને બટાકાની ખેતીમાં પણ નુકસાન સહન કરવું પડી રહ્યું છે। એક તરફ ઊંચા ભાવના બિયારણ અને ખાતરનો ઉપયોગ કરીને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો બટાકાનું વાવેતર કરી રહ્યા છે, પરંતુ બટાકાના પોષણક્ષમ ભાવો ન મળતા ખેડૂતોને બટાકાની ખેતી નુકસાનકારક સાબિત થઈ રહી છે। ત્યારે આટલું ઓછું હોય તેમ હવે બટાકાના સંગ્રહનો ખર્ચ પણ વધી ગયો છે। આ વર્ષથી કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન દ્વારા કોલ્ડ સ્ટોરેજમાં બટાકા સંગ્રહ કરવાના ભાડામાં પ્રતિ કિલોએ 20 પૈસાનો વધારો કર્યો છે, જેથી ખેડૂતોની હાલત પણ કફોડી બની ગઈ છે। બટાકાની ખેતીમાં કશું મળતું નથી સાહેબ। આટલું બટાકું મોંઘું, આટલું ખાતર મોંઘું, આટલી ખેડ મોંઘી, ટ્રેક્ટરો એટલા મોંઘા, આ બટાકામાં કશું મળતું નથી। ઉપરથી 27-20 પૈસા સ્ટોરવાળે ભાડું વધારી દીધું। ખેડૂતને કશું મળતું નથી। ખેડૂત બેકાર થઈ ગયો, બેંકનો લોન ધીરોનો બધો બંધ પડ્યો છે, શું કરવાનું? દિવસે દિવસે બટાકાની ખેતી મોંઘી થઈ રહી છે અને ભાવો પણ પૂરતા મળતા ન હોવાથી ખેડૂતોની હાલત કફોડી બની છે। તેવામાં બટાકાના સંગ્રહ કરવા માટે કોલ્ડ સ્ટોરેજના સંચાલકોએ પણ ભાડામાં વધારો કરી દીધો હોવાથી ખેડૂતોને બટાકાની હાલત પર પડતા પર પાટું જેવી બની ગઈ છે। ત્યારે કોલ્ડ સ્ટોરેજના સંચાલકો દ્વારા ભાડામાં કરવામાં આવેલા વધારા અંગે બનાસકાંઠા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં વીજ દરોમાં થયેલા વધારા અને મજૂરી ખર્ચમાં થયેલા વધારાને પગલે પ્રતિ કિલોએ 20 પૈસાનો ભાવ વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ વખતે અમારા બનાસકાંઠા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનની મિટિંગ મળી છે, એમાં અમે 20 પૈસા જેટલો પર કિલોએ સ્ટોરેજ ભાડામાં વધારો કર્યો છે। એનું મુખ્ય કારણ એ છે કે વીજળી બિલના યુનિટના રેટમાં વધારો આવ્યો છે અને લેબર ખર્ચમાં વધારો થવાના કારણે આંશિક વધારો કરેલો છે। જે રીતે બટાકાની ખેતીમાં ખર્ચ વધી રહ્યો છે તે પ્રમાણે ખેડૂતોને ભાવ પણ મળતા નથી। છેલ્લા 20 વર્ષમાં બટાકાની ખેતીમાં ખર્ચ 4 ગણો વધી ગયો છે, પરંતુ બટાકાના ભાવોમાં માત્ર 2 ગણો વધારો થયો છે, જેથી ખેડૂતોને બટાકાની ખેતીમાં નુકસાન સહન કરવું પડી રહ્યું છે। ત્યારે આગામી સમયમાં બટાકાને લઈને આવી જ પરિસ્થિતિ યથાવત રહેશે તો બટાકાની ખેતી તરીકે જાણીતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો બટાકાને બદલે અન્ય ખેતી કરતા થાય તો નવાય નહીં। આગળ વાત કરીએ, ગુજરાતમાં પ્રથમવાર ફિલ્મફેર એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું। આ એવોર્ડ 2 દિવસ સુધી યોજાયો, જેમાં પ્રથમ દિવસે ટેકનિકલ એવોર્ડ અને ત્યારબાદ મુખ્ય ફિલ્મ સ્ટાર માટેના એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા। બોલિવૂડના સ્ટાર ગુજરાતના મહેમાન બન્યા હતા। ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે મુખ્ય એવોર્ડ સેરેમની યોજાઈ, જેમાં બોક્સ ઓફિસની જેમ રણબીર કપૂરની એનિમલ અને વિનોદ ચોપડાની 12મી ફિલ્મ એ એવોર્ડ સમારોહમાં પ્રભુત્વ જમાવ્યું હતું। 12મી ફિલ્મને સર્વશ્રેષ્ઠ ફિલ્મનો ખિતાબ મળ્યો। આ શ્રેણીમાં जवान, रॉकी और रानी की प्रेम कहानी और
ઓ માય ગોડ 2 અને પઠાણ જેવી બ્લોકબસ્ટર ફિલ્મોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. વિક્રાંત મેસીની આ ફિલ્મ પહેલાથી જ ચારે બાજુથી ઘણી પ્રશંસા મેળવી ચૂકી છે અને હવે તેના નામમાં વધુ એક સિદ્ધિ જોડાઈ ચૂકી છે. જોકે એવોર્ડમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ, કરીના કપૂર, કરિશ્મા કપૂર, કરણ જોહર જેવા મોટા કલાકારો પણ ઉપસ્થિત રહ્યા હતા. Well, I'm really excited. Firstly, thank you to the government of Gujarat. They made such great preparations. Filmfare is a legacy award. It's always great to be at Filmfare. It's where the entire fraternity comes together to celebrate each other's work. So really glad to be here. It's been a great year for movies. So really happy and may the best man win. Honestly, it's already an honor to be nominated amongst such fine actors. Winning would definitely mean a lot. But I'm just here to celebrate a fantastic year for Hindi cinema. Yeah, I love it. It's like home. I'm here back like I think the third time in 2 months. Yeah, you know of it. Great. Thank you. Have a great evening. Such a pleasure to be here in Ahmedabad, and it feels wonderful to be back here at Filmfare, bringing back so many beautiful memories, so many films, so much hard work that's celebrated here, and I'm happy to be part of it once again. Thank you so much. પર્યાવરણની જાળવણી અને તેના માટે આપણી જવાબદારીઓના શીર્ષક હેઠળ GHCL અને આગા ખાન એજન્સી ફોર હેબિટાટ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે દરિયાકાંઠા વિસ્તારનું થતું ધોવાણ અને વધતી જતી ખારાશને અટકાવવા એક ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ખાસ તળાજા મહુવા પંથકના દરિયાકાંઠા તટ પર 5 લાખ મેંગ્રુવ્સના છોડના વાવેતરનો પ્રારંભ કર્યો છે, જે આવનારા સમયમાં અનેક પ્રકારે ફાયદાકારક બનશે. સાહેબ, GHCL એવું કંપની છે જે બધા સ્ટેક હોલ્ડર માટે ધ્યાન રાખે છે, બધા સ્ટેક હોલ્ડર માટે કામ કરે છે. મારા વિશેષ તौर पे મારા સસ્ટેનેબલ मैन्युफैक्चरिंग, सस्टेनेबल माइनिंग, सस्टेनेबल टू डेवलप द sources of renewable energy, use promote the more use of renewable energy. सबसे વધારે ને વધારે બોલું તો પર્યાવરણ માટે ખૂબ સારું કામ કરે છે સાહેબ. ખૂબ સરસ ફાયદો મળશે સોસાયટીને. रीजन हमारा जो मैनग्रोव प्लांटेशन है ये सॉइल इरोजन ने कमी करी सकते. वन्यजीवन ने पर्यावरण ने ध्यान रखता જોઈએ. ये मैनग्रोव प्लांटेशन હું કરું છું, મારા કંપની કરે છે. કંપનીના એન્વાયરમેન્ટ પ્રતિ ખૂબ સરસ જવાબદારી સરસ રીતે કરે છે, નિભાવે છે. સાહેબ તમે જુઓ તો મારા GHCLના 3 વર્ટિકલ છે. GHCL સોડાયસ પ્લાન્ટ છે જો સૂત્રાપાડામાં છે, પછી GHCL ટેક્સટાઇલ જે ચેન્નઈમાં છે, GHCL કન્ઝ્યુમર પ્રોડક્ટ જો ચેન્નઈમાં છે. સાહેબ તમારા એક જાણકારી મારા આપતા ખૂબ વધારે ખુશી થાય છે કે સાહેબ in GHCL Textile Limited we are using the 70% of renewable energy sources. हम 70% ग्रीन एनर्जी यूज़ कर रहे हैं. तो बहुत खुशी हो रही है कि हमने आज लॉन्च किया है भावनगर में आगा खान एजेंसी फॉर हैबिटेट और GHCL, फॉरेस्ट चेंज डिपार्टमेंट भावनगर, गवर्नमेंट ऑफ गुजरात क्लाइमेट चेंज डिपार्टमेंट, हम सब साथ मिलके हमने लॉन्च किया है कि हम 5 लाख मैंग्रोव सिर्फ भावनगर में लगाएंगे. आपको पता है कि मैंग्रोव का क्या फ़ायदा होता है. मैंग्रोव से सॉइल इरोजन नहीं होता है, जो भी सैलिनिटी है वो कम करता है. और मैंग्रोव्स ज़्यादातर जो भी साइक्लोन्स है, सुनामी है,
it helps to protect the people from that. So very very happy कि हमने गांव के लोगों के साथ 10 गांव के लोगों के साथ जुट के हमने ये लॉन्च किया है. મધ્યપ્રદેશના માંગરોળ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને અસામાજિક તત્વો દ્વારા નુકસાન પહોંચાડતા તેના પ્રત્યાઘાત પાટણમાં પણ પડ્યા છે અને આ મામલે પાટણ એસપીજીએ કલેક્ટરને આવેદનપત્ર આપી આ કૃત્ય કરનારાઓ સામે કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ કરી છે. અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આવેલ માંગરોળ ખાતે કેટલાક અસામાજિક તત્વોએ ટ્રેક્ટર વડે તોડીને ખંડિત કરી હતી, જેના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર પાટીદાર સમાજમાં પડ્યા છે અને આ મામલે ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. ત્યારે પાટણ એસપીજીએ પણ આ કૃત્યને વખોડી કાઢી એસપીજીના આગેવાનો કાર્યકર્તાઓ આજે જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને જ્યાં જિલ્લા કલેક્ટરને આવેદન આપીને માંગરોળમાં સરદાર પટેલની પ્રતિમાને નુકસાન પહોંચાડનાર અસામાજિક તત્વોને ખુલ્લા પાડી તેઓની સામે કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ કરી હતી. ઉજ્જૈનના માંગરોળમાં સરદાર પટેલની પ્રતિમાને બેરહેમીપૂર્વક પાડી દેવામાં આવી, તેમજ તેના ઉપર તલવાર તેમજ ઘાતક હથિયારો દ્વારા ઘા કરવામાં આવ્યા. એના વિરોધમાં અત્યારે સરદારની પ્રતિમાના જે તોડનાર હતા એ લોકોને ખુલ્લા પાડવામાં આવે અને કડકમાં કડક સજા થાય કે ભવિષ્યમાં પણ આવા કોઈ મહાપુરુષોને સ્ટેચ્યુને કોઈ તોડે નહીં અને ભવિષ્યમાં પણ આવી અસામાજિક તત્વો દ્વારા આવી પ્રવૃત્તિ ના થાય એ માટે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને પુનઃસ્થાપિત કરવા માટે જ્યાં પ્રતિમાને તોડી નાખવામાં આવી તો પ્રતિમા પુનઃસ્થાપિત થાય અને અસામાજિક તત્વોને ઝડપી પાડી અને કડકમાં કડક સજા થાય અને એમને ખુલ્લા પાડી લોકો સમક્ષ મૂકવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. એસપીજી પાટણ. અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા માંગરોળ ખાતે જે તોડી પાડવામાં આવી એવા અસામાજિક તત્વોને ખુલ્લા પાડવામાં આવે. એના વગર દેશના કોઈ પણ મહાનુભાવોની દરેક વર્ણના મહાનુભાવોની કોઈ પણની પ્રતિમાને કોઈ પણ સમાજ દ્વારા ખંડિત ન કરવામાં આવે, કોઈ પણ પ્રકારની ખંડિત પ્રવૃત્તિ કરતા હોય એવા લોકોને ખુલ્લા પાડી અને કડકમાં કડક દાખલો બેસાડે તો જ દેશના મહાપુરુષોનું સન્માન અને ગૌરવ જળવાય, એના ન્યાય મળે. એના અનુસંધાનમાં આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું. પરીક્ષામાં સરળતાથી પેપરના જવાબ લખી શકાય તેને લઈને દેશના વડાપ્રધાન 7મી વખતે આજે પરીક્ષા પર ચર્ચા કરી હતી. ત્યારે હિંમતનગરના ડોક્ટર નલિનકાંત ગાંધી ટાઉન હોલમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 6 થી 12 સ્કૂલોના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં સાંસદ દીપસિંહ રાઠોડ, ધારાસભ્ય વીડી ઝાલા, જિલ્લા કલેક્ટર નૈમેશ દવે, શિક્ષણાધિકારી મીતાબેન ગઢવી સહિત 5 શાળાઓના આચાર્ય શિક્ષકો હાજર રહ્યા હતા. પરીક્ષા પે ચર્ચા પહેલા ઉપસ્થિત પદાધિકારીઓ પ્રસંગ અનુરૂપ વિદ્યાર્થીઓને સંબોધન કર્યું હતું. ત્યારબાદ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ શરૂ થયો હતો. કાર્યક્રમ સ્કૂલ સહિતની વિવિધ શાળાઓએ નિહાળ્યો હતો. આજે આપણા લોકપ્રિય વડાપ્રધાને ધોરણ 10 અને 12ના જે દેશના જે વિદ્યાર્થી ભાઈ બહેનો છે એમને માનસિક તણાવમાં પડવું ના પડે અને એમાંથી રસ્તા મળે એ માટે પોતે આજે આખા દેશમાં પરીક્ષા પે ચર્ચાનો કાર્યક્રમ યોજ્યો છે. એના ભાગરૂપે આપણા જિલ્લામાં પણ લગભગ 1000 જેવી શાળાઓમાં 1 લાખ ઉપરાંત જે વિદ્યાર્થી ભાઈ બહેનોએ આનો લાભ લીધો છે અને એમને જે મોદી સાહેબને જે પ્રશ્નોત્તરી આખા દેશમાંથી જે અલગ અલગ રાજ્યોમાંથી વિદ્યાર્થીઓએ કરી છે એનો આબેહૂબ જવાબ આપી અને પોતાની નવી દિશા અને જીવનમાં કઈ રીતે આગળ વધાય અને તણાવ મુક્ત રીતે પોતાના જીવનમાં કઈ રીતે આગળ વધાય એવા સરસ મજાના એમને એના જવાબો પણ રજૂ કર્યા છે. એટલે સમગ્ર દેશમાં પણ જે વિદ્યાર્થી આલમ અને દેશને પણ નવી દિશા બતાવવા માટે ઘણા બધા સૂચનો કર્યા છે.
સામાજિક અને ધાર્મિક કાર્યક્રમ થકી સમાજની એકતા જળવાઈ રહે છે હેતુથી ગુજરાત સમસ્ત પ્રજાપતિ સંઘના અધ્યક્ષ અને બરોડાના પૂર્વ ધારાસભ્ય તલસુખભાઈ પ્રજાપતિના અધ્યક્ષસ્થાને ડાકોર, દ્વારકા બાદ સોમનાથમાં ધ્વજારોહણ કરવાનો સંકલ્પ સિદ્ધ થયો. હજારોની સંખ્યામાં ગુજરાતભરમાંથી પ્રજાપતિ સમાજ ઉમટી પડ્યો હતો. સોમનાથના મુખ્ય માર્ગ પરથી મહામંડલેશ્વર બજરંગદાસ બાપુ, સત્તાધારના કોઠારી સ્વામી સહિતના સંતોની ઉપસ્થિતિમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ત્યારબાદ ધ્વજારોહણ ને પછી સંત સંમેલન યોજાયું હતું, જેમાં દાતાઓ, અગ્રણીઓ અને પત્રકારોનું સન્માન કરાયું હતું. અખિલ ગુજરાત સંઘ સામાજિક ને ધર્મ બે પ્રસંગમાં હાથે ચાલે છે. અંબાજીમાં ધજાનો કાર્યક્રમ પૂરો કર્યા પછી દ્વારકા ગયા, દ્વારકાથી પૂરું કર્યા પછી ખેલેગા ઇન્ડિયા તભી તો આગે बढ़ेगा ઇન્ડિયા રમતની સંસ્કૃતિને વધુ ભવ્ય અને વ્યાપક બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુહિમ ચલાવી છે, જે અંતર્ગત સમગ્ર દેશમાં રમતવીરોના કૌશલ અને એક ઉમદા પ્લેટફોર્મ મળ્યું. આ શરૂઆતમાં સરખી ભાગીદારી કરવા રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર પણ સક્રિય છે, જેના પરિણામ સ્વરૂપે રાજ્યમાં રમતગમત ક્ષેત્રે આંતરમાળખાકીય સુવિધાઓ ઉત્તમથી સર્વોત્તમ બની છે. રમતગમત એટલે કૌશલ્ય વિકાસ, શારીરિક અને માનસિક રીતે સક્ષમ થવાનું ઉત્તમ માધ્યમ, જેના ફાયદાઓ અઢળક છે. પરંતુ વર્ષો પહેલા તે ફાયદાઓ માત્ર ને માત્ર આનંદ પ્રમોદ માટે જ મેળવવામાં આવતા હતા. એટલે કે સ્પોર્ટ્સમાં કેટલાક જ લોકો એવા હતા જે કરિયર બનાવવા માંગતા હતા, અથવા તો એમ કહી શકીએ કે કેટલાક જ સ્પોર્ટ્સ એવા હતા જે ખ્યાતિ અને પ્રસિદ્ધિ સાથે આર્થિક સમૃદ્ધિનું માધ્યમ બનતા હતા. પરંતુ આજે આ ક્ષેત્ર વૈભવી, વ્યાપક અને જાજરમાન બન્યું છે. જી હા, પહેલા લોકો કહેતા હતા કે પઢોગે લીખોગે તો બનોગે નવાબ, ખેલોગે કૂદોગે તો બનોગે ખરાબ. પરંતુ આજે આ વાક્ય બદલાયું છે. આજે લોકો કહે છે કે પઢોગે લીખોગે તો બનોગે નવાબ, ખેલોગે કૂદોગે તો બનોગે લાજવાબ. જી હા, કારણ કે આજે એક રમતવીરના કૌશલ્યને ઉચ્ચતમ પ્લેટફોર્મ પૂરી પાડવાના અનેક માધ્યમો છે. આજે ગુજરાત રાજ્યનો કોઈ પણ યુવા કોઈ પણ રમતમાં તાલીમ સરળતાથી મેળવી શકે છે, અને તે તાલીમ બાદ કુશળ રમતવીરોને સરકારી અનેક સહાયો પણ આપવામાં આવે છે. કારણ કે રાજ્યના યુવાનોમાં રમતગમત પ્રત્યે રુચિ વધે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે, પ્રતિબદ્ધ છે. રમતગમત ક્ષેત્રની સંસ્કૃતિનું નિર્માણ કરવાની પહેલ ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2010થી ખેલ મહાકુંભના માધ્યમથી કરી હતી. રમતગમતનો એક અનેરો મહોત્સવ જે ગ્રામ્ય સ્તરથી શહેરો સુધી રમતવીરોને વિવિધ રમતમાં ભાગ લેવાની તક આપે છે. વિદ્યાર્થીઓ, યુવાનો, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ રમતવીરોની પ્રતિભા શોધના આ અવસરમાં પ્રતિવર્ષ વધારો થઈ રહ્યો છે. રમતના મહાઉત્સવમાં એવી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે જે રમતો વર્ષોથી વિસરાઈ રહી હતી. આ સાથે આર્ચરી, એથ્લેટિક્સ, બેડમિન્ટન, બાસ્કેટબોલ, ચેસ, ફૂટબોલ, હેન્ડબોલ, ગીલી દંડાનો સમાવેશ થાય છે. આ સાથે રાજ્ય સરકારની પ્રશંસનીય કામગીરીની વાત કરીએ તો જે રમતવીરોએ આ ખેલ મહાકુંભમાં ભાગ લીધો હોય અથવા તો વિજેતા પ્રતિભાશાળી ખેલાડીઓને વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવે છે, જેમાં ઇનસ્કૂલ, જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ, ખેલે ગુજરાત સમર કોચિંગ કેમ્પ તથા સેન્ટર ઓફ એક્સલન્સ યોજનાઓનો સમાવેશ થાય છે. તો શક્તિદૂત યોજના અંતર્ગત રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિવિધ સ્પર્ધાઓમાં પ્રતિભા નિખારવાની તક મળે છે. રાજ્યમાં ખેલ મહાકુંભના પગલે ગુજરાતના યુવાનો રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે તેમનું રમત સામર્થ્ય પુરવાર કરી શક્યા છે. ખેલ મહાકુંભમાં
પ્રતિવર્ષ અંદાજે 40 લાખ જેટલા યુવાનો રમતવીરો તેમાં સહભાગી થાય છે. તે જ પુરવાર કરે છે કે ખેલ મહાકુંભના પગલે ગુજરાતની રમત પ્રતિભા બહાર આવી છે. રમતગમત ક્ષેત્રે યુવાઓને પ્રોત્સાહન, સહાય અને તાલીમ આપવાની નીતિનું આ પરિણામ છે કે આજે રાજ્યમાં અનેક રમતવીરોએ વિવિધ રમતમાં ન માત્ર ગુજરાતનું પરંતુ દેશનું નામ પણ રોશન કર્યું છે. સક્રિયતાનું પર્યાય બનેલ રાજ્ય સરકારની હંમેશાથી સત્તાને જવાબદારી માને છે. સત્તાથી છેવાડાના મનુષ્યનું કલ્યાણ કેવી રીતે કરી શકાય? સતત ધ્યેય સાથે કાર્ય કરતી રાજ્ય સરકારે રમતવીરોના કૌશલ્ય માટે પણ અનેક કાર્યો કર્યા છે. આ સાથે રાજ્યના આંગણે રાષ્ટ્રીય રમોત્સવની યજમાનીએ પણ રમતવીરોના ઉત્સાહ અને સામર્થ્યમાં અનેક ગણો વધારો કર્યો હતો. ખૂબ જ સારી ફેસિલિટીઝ આપવામાં આવે છે અને એ ફેસિલિટીઝમાં સારા નિષ્ણાંત કોચ, સારું ડાયટ, સારા ઇક્વિપમેન્ટ્સ અને સવાર સાંજ એ લોકોને વૈજ્ઞાનિક ઢબથી તે લોકોને ટ્રેનિંગ આપવામાં આવે છે. એની અંદર બધા જ પાસા આવરી લેવામાં આવે છે. સાયકોલોજી, એ લોકોને કોઈ પણ ઇન્જરીઝ હોય તેના માટે ફિઝિયોસ છે. અને આ સ્કીમની અંદર ખેલાડી આવ્યા પછી ખાલી સ્પોર્ટ્સ નહીં, તેનું એજ્યુકેશન, તેનું ફ્યુચર આગળ સારી રીતે એ થાય એના માટેને પણ ધ્યાન રાખવામાં આવે છે. સરકાર અમારી માટે આ જે કંઈ પણ કરે છે, અમને રહેવાની વ્યવસ્થા સારી છે, જમવાની તેમજ ભણવાનું અમારું સારું છે અને તમને પૂરી અમારી કીટ જે હોય છે તે આપે છે. અમે તેનો પૂરેપૂરો ફાયદો ઉઠાવી છીએ. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના આટલી બધી સેવાઓ તેમજ સુવિધાઓ આપે છે, તેથી કરીને હું આટલી બધી આગળ વધી છું અને હજી પણ આગળ વધું છું. રાષ્ટ્રીય મહોત્સવમાં હિસ્સેદારી એ દરેક રમતવીરનું એક સ્વપ્ન હોય છે. તે સ્વપ્નને સિદ્ધ કરવામાં રાજ્ય સરકાર ઘણી સરળતા પણ લાવી છે. તો ખેલે તે ખીલેના ધ્યેય સાથે રાજ્ય સરકારે દિવ્યાંગ રમતવીરો માટે પણ વિશેષ વ્યવસ્થા ગોઠવી છે. પેરા ઓલિમ્પિક્સમાં ગુજરાતની દીકરીઓએ રાષ્ટ્ર રાજ્યનું નામ રોશન કર્યું. આ રમતવીરોને પદ્ધતિસરની તાલીમ, પ્રોત્સાહનની સંપૂર્ણ વ્યવસ્થાઓ રાજ્ય સરકારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલના દ્રષ્ટિવંત નેતૃત્વમાં વિકસાવી છે. એટલું જ નહીં, સ્પોર્ટ્સ પોલિસી જાહેર કરીને સ્પોર્ટ ક્ષેત્રે રોકાણો પ્રેરિત કરી ગુજરાતમાં વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સહિતની સુવિધાઓ વિકસાવી છે. આ સાથે રમતગમત ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા યુવાઓને પદ્ધતિસર અને સાયન્ટિફિક તાલીમ માટે આપણા ગુજરાતમાં સ્પોર્ટ્સ યુનિવર્સિટી પણ શરૂ કરાઈ છે. આપણા રમતગમત ક્ષેત્રને ઉપેક્ષાથી બહાર લાવી ખેલે તે ખીલેના સૂત્ર સાથે શ્રી નરેન્દ્રભાઈની પ્રેરણાથી ગુજરાતમાં આજથી દશકા પહેલા શરૂ થયેલો ખેલ મહાકુંભ, હમણાં જ આપણે જોયું કે સાહેબે પણ કહેતા હતા કે આજે વટવૃક્ષ બની ગયું છે. સ્પોર્ટ્સ હોય અને યુવા મંત્રી હોય, પછી તમારે જોઈએ શું બીજું? તમારી તાકાત હવે સરકાર પાસેથી તમારે જે જોઈતું હોય એ, તમારે જે રમતમાં આગળ વધવું હોય એ રમતમાં આગળ વધો અને તમારે પડતી મુશ્કેલી એ આપણા મંત્રીશ્રીને કહો એટલે બધી દૂર કરી દેશે તમારે. આજે ગુજરાતના યુવા ખેલાડીઓની આશાઓ અને આકાંક્ષાઓ, નિર્ણયો અને નીતિઓની રચના માટે રાજ્ય સરકાર આધાર પૂરો પાડી રહી છે. નવી શિક્ષણ નીતિમાં રમતગમતને પ્રોત્સાહન આપી આધુનિક રમતગમત માળખાના નિર્માણ પર ભાર મૂકે છે. આધુનિક ટેકનોલોજી સાથે તાલમેલ કરવા સાથે આજે ગુજરાતમાં સમૃદ્ધ રમત સંસ્કૃતિનું સર્જન કરાયું છે. રમતના ક્ષેત્રમાં ઓળખ, પસંદગી અને કૌશલ્યની તાલીમથી માંડીને ખેલાડીઓની રમતગમતની જરૂરિયાતો સુધી સરકાર દરેક પગલે સક્રિય છે. સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ, યોગ્ય તાલીમ,
પ્રતિભાશાળી ખેલાડીઓને પ્રોત્સાહન સહાય, વિશેષ શિષ્યવૃત્તિનું આયોજન અને આનાથી પણ ઘણું વિશેષ. જી હા, રાજ્યમાં રમત ક્ષેત્રના ઉજ્જવળ ભવિષ્ય માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે નેમ લીધી છે, જેને પરિપૂર્ણ કરવા અથાગ મહેનત અને યોગ્ય અમલવારીથી કાર્યો આકાર લઈ રહ્યા છે, જેનું પરિણામ છે કે આજે રમતના મેદાનમાં દરેક રમતવીર ખેલ ભાવનાની નવી ઊંચાઈનો ઇતિહાસ લખી રહ્યો છે. આગળ વાત કરીએ, ઇંગ્લેન્ડ સામે ભારતની હાર પચાવવી મુશ્કેલ તો છે, પણ તે સાથે બીજી ટેસ્ટ મેચ પણ ઇંગ્લેન્ડ જીતે તેવા સંજોગો બની રહ્યા છે. વિરાટ કોહલીની ગેરહાજરીમાં મજબૂત સ્થાન ધરાવતો કેએલ રાહુલ ખભાની ઈજાને કારણે બીજી ટેસ્ટ મેચ નહીં રમી શકે. તે ઉપરાંત રન લેતી વખતે સ્નાયુ ખેંચાઈ ગયા હતા, તે પણ બીજી ટેસ્ટ માટે રૂલ આઉટ કરી દેવામાં આવ્યો છે. આમ કેએલ રાહુલ અને રવિન્દ્ર જાડેજા બંને મહત્વના ખેલાડીઓ બીજી ટેસ્ટ નહીં રમે. તેના સ્થાને સરફરાઝ ખાન, સૌરભ કુમાર અને વોશિંગ્ટન સુંદરને ટેસ્ટ ટીમમાં સમાવવામાં આવ્યા છે. તો સમાચારની રજૂઆતમાં બસ આટલું જ. નમસ્કાર.